હાઈવે પર ગાબડું પડ્યું. હાઈવે પર આવેલા ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું છે. અંદાજે 8 થી 10 ફૂટનું ગાબડું પડતા વાહન વ્યવહાર બંધ થયો. બ્રિજની એક તરફનો રસ્તો બંધ કરીને સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. હજુ તો 6 મહિના પહેલા જ બ્રિજનું લોકાર્પણ થયું હતું. અગાઉ બ્રિજની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. नया काम है, अभी नया नया हुआ, करोड़ों रुपए का जो काम हो रहा है उसमें अभी आप तो ये क्या लगता है, ये भ्रष्टाचार नहीं है तो और क्या ये लोग कह रहे हैं? नहीं, ऐसा नहीं है। हर एक चीज को भ्रष्टाचार से नहीं जोड़ते। क्या है कि इतने बड़े काम है और कभी कभी ऐसा हो जाता है कि जैसे हम लोग को ये नाइट में एक छोटा सा क्रैक दिखा, तो ये इंटरनल हम लोग का मामला था। ये सब भ्रष्टाचार, कोई रोड में क्रैक आ गया तो ऐसा नहीं है कि भ्रष्टाचार है। हर एक चीज को भ्रष्टाचार से नहीं जोड़ सकते। अब इतना बड़ा काम में घर भी आप बनाते हैं तो कहीं ना कहीं कभी क्रैक्स आता है। एक महीने के अंदर अभी ये तीसरा मामला है सुरेंद्रनगर। ये मान लीजिए कि 25 किलोमीटर में तीसरा मामला है। आगे भी ऐसा ही ओवर ब्रिज है, उसमें भी टूट फूट हुई है। तो ये क्या करोड़ों रुपए का मामला होता है ना, आप बोलते हो। लोग कह रहे हैं कि कह रहे हैं नहीं, लोग कह रहे हैं क्योंकि हम इसके बारे में हमें पता है टेक्निकली पूरा, इसमें कोई भ्रष्टाचार की बात ही नहीं है ना। जैसे छोटा सा क्रैक हुआ तो उसको हम लोग रिपेयर कर दिया। अभी ये 10 फुट का गाबड़ा है, ये छोटा क्रैक नहीं है। ये एक्चुअली क्या होता है कि जब कोई छोटा सा ही है, लेकिन जब उसको कंक्रीट हम जब करेंगे तो एक सेफ में लेना पड़ेगा, बड़ा करके लेना पड़ेगा, अदरवाइज इसको वो आपका टेक्निकल प्रॉब्लम है। जो ये करोड़ों का अपना देखते हैं कि 100 साल तक कुछ नहीं होता पुराना पुल को। ये जो नया बन रहा है उसी में ऐसा हो रहा है ना। 1 महीने के अंदर तीसरा पुल है ये। नहीं, ये तो मेरे को पता नहीं है कि तीसरा पुल है, ये आइडिया नहीं है। लेकिन ये जो ब्रिज जो हुआ है इसमें कोई ऐसा नहीं है, इसमें एक छोटा सा था, इसको हमको कंक्रीट करने के लिए। क्या नाम है और आपका होदा क्या? मनोज कुमार मेरा नाम है, मैं टीम लीडर हूँ इस प्रोजेक्ट का। ચોક્કસ આપણે જેમ જાણ્યું તેમ એમને સૌ બચાવ માટે કહી રહ્યા છે, પણ આપણે જોઈ રહ્યા છીએ અને અગાઉ આપણી ચેનલમાં ચલાવ્યું છે કે ત્રીજી વાર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર નવા રોડ ઉપર, હાઈવે રોડ ઉપર જે કરોડોના કામમાં પણ ગાબડા પડી રહ્યા છે. મયુર સંધી, G24 કલાક, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 1 મહિનાની અંદર ત્રીજા પુલ ઉપર ગાબડા પડવામાં આવ્યા છે અને જ્યારે કહી શકે કે 2200 કરોડથી વધારેની કિંમતથી બનાવવામાં આવેલા છે. અને જે વખતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ જગ્યા ઉપર મુલાકાત લઈ અને ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે મજબૂત કામ કરો, સારું કામ કરજો. એના માટે સ્પેશિયલ વિઝિટ પણ કરી હતી. ગુજરાતની અંદર પહેલો એવો બનાવ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પુલ માટે કે રોડ માટે મુખ્યમંત્રીએ વિઝિટ કરી અને અધિકારીઓ સાથે અને કોન્ટ્રાક્ટરો સાથે વાત કરી. તેમ છતાં પણ 1 મહિનાની અંદર 3 જગ્યાએ પુલની અંદર ગાબડા પડવામાં આવે, ખાલી સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં જ. આ રોડ સીધો આપણે વાત કરીએ અમદાવાદ સીધો રાજકોટ સુધીનો છે. જોઈએ આપણે એક આગેવાન પણ છે અને આપણી પાછળ હજી હાલ પણ તાત્કાલિક ત્યાં કામ ચાલુ કરી દીધું, જે લોકોને સવલત પણ ઊભી થાય અને ભ્રષ્ટાચાર પણ ના દેખાય. એટલા માટે પણ એક આગેવાન છે, એમની સાથે પણ આપણે વાત કરી. મારું નામ રમેશભાઈ મેર. હાલમાં લીંબડી હાઈવે, નેશનલ હાઈવે ઉપર જે ઓવરબ્રિજ છે એમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે. વાત તો એ છે કે ક્યાંક ને ક્યાંક આ ગાબડામાં આપણને ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે અને સદનસીબે આ જે કંઈ અહીંથી હજારો વાહન નીકળતા હોય અને એમાંય તે રાતના સમયમાં અહીંયા હજારો લક્ઝરી અને હજારો બસો નીકળતી હોય જેમાં લોકો અવરજવર કરતા હોય. નસીબે કોઈની જાનહાનિ થઈ નથી, પણ જો કોઈ ડ્રાઈવર ચૂક કરી ગયો હોત ને એ ગાબડામાં જો બસ ગઈ હોત ને પુલથી નીચે ગઈ હોત તો મોટી જાનહાનિ થવાની મોટી સંભાવના હતી. વાત એ છે કે લોકો અહીંથી હાઈવે માટે મોટા રોડ ટેક્સ અહીંથી ચૂકવે છે. રોડ ટેક્સ ચૂકવવા છતાં આ મોતનો મલાજો બની રહ્યું છે. કારણ કે ટેક્સ એટલા માટે ચૂકવે છે, પોતાને જે વ્હીકલ લઈને નીકળે એ સારા રસ્તા માટે ચૂકવે છે. તો મારે સરકારને એ કહેવું છે કે આપ રોડ ટેક્સ આવડો મોટો ચૂકવો છો, છતાં પણ જો આપ યોગ્ય રીતે આ પુલ ન બની શકતા હોય ને આ ભ્રષ્ટાચાર થતો હોય તો અમારી તો જનતા તરીકે એક અપીલ છે કે આપ આ મોતના મલાજામાંથી આ લોકોને જે કંઈ જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી. ચોક્કસ આપણે જેમ જાણ્યું કે એમાં પણ ફરિયાદ કરી રહ્યા છે અને આની માંગ પણ કરી રહ્યા છે કે આની તપાસ કરી અને યોગ્ય ઓલી થાય, આગળ આવા નવો બનાવ બને એ પણ ખાતરી સ્વીકાર કહી રહ્યા છે. મયુર સંધી, G24 કલાક, સુરેન્દ્રનગર.